એવા ક્યાં બે પ્રાણી છે જેને ઠંડી ના લાગે? એક પેંગુઈન અને લગનમાં જતા બૈરા. દિવાળી સફાઈ કરવાની ના કેમ પાડે છે? મારા મમ્મી કહેતા હતા કે તારે પારકા ઘરે જવાનું છે, આ તારું ઘર નથી. અને તમે એમ કહો છો કે આ તારું ઘર નથી, તું પારકા ઘરથી આવી છો. મારું કોઈ ઘર જ નથી, એટલે દિવાળીની સફાઈ રદ કરવી જ નહીં મારે. જો તમારા માટે શર્ટ લાવી, જો કેટલાનો લાવી? કઈ નહીં, 7,500 ની સાડી લીધી ને એમાં ફ્રી આવ્યો. મારે નહીં જો कमाता हूँ बहुत कुछ पर વિજય, આ ફોરેનરોને તો દિવાળી જેવું કઈ હોતું નથી, તો આ લોકો ઘરની સાફ સફાઈ ક્યારે કરતા હશે? તું એમની ઉપાધિ રેવા દે બાપા, જે હોય તું આપણું જે કરવાનું કર ને યાર. ફોરેનર ની ચિંતા કરે છે અહીંયા જો ને આ પંખો બગડેલો બાવા થઈ ગયા નહીં દેખાતા? કરી દો તમે, નહીં પહોંચાતી હું. ચાલ અલી ક્યારનું કીધું કે દિવાળી આવવાની તૈયારી છે, ઘરની સાફ સફાઈ ચાલુ કરો. આ શું ફોન લઈને બેઠી તું? હા તો દિવાળીની સાફ સફાઈ તો કરું છું. ફોનમાં સાફ સફાઈ કરે એમ? હા, નકામના ફ્રેન્ડ હોય ને એને બ્લોક અને અનફ્રેન્ડ કરું છું, અને નકામના ફોટા ડિલીટ કરું છું. उठा ले रे देवा, उठा ले रे बाबा. હું સાચું કહું તને, તું અલારામ ઘડિયાળ બને ને એ કંપનીમાં ઘડિયાળ બને, બહુ મસ્ત ઘડિયાળ બનાવીશ. કેમ એવું બોલો છો? તું મને રોજ સવાર ત્યારે જ ઉઠાડે જ્યારે મારે ઉઠવાની સેજ્જા ઈચ્છા ના હોય. બનાવીને જાણે. ચાલ આપણે રહીસ મૂવી જોઈએ. ના હું એટલો કાબિલ નથી. ચાલો કાબિલ મૂવી જોઈએ. ના હું એટલો રહીશ પણ નથી. તો હવે મારા છે ને ઘરમાં દંગલ જોશે. જોઈએ રહીશ દંગલ કાબિલ બે જોઈએ. હું શું કહું, હા બોલો ને. તારો અવાજ બહુ મસ્ત છે, તું એક વસ્તુ ટ્રાય કર ને. સિંગિંગ ને? ના, એ લોખંડ પસ્તી ભંગાર વાળી આસ્તે માની સોગન બહુ મસ્ત ધંધો ચાલશે આજથી. અરે ગાડીનું ટાયર કેમ તું પંચર થયું? કાચની સીસી ઉપર આવી ગયું તું એટલે. તો તને કાચની સીસી દેખાય નહીં રોડ ઉપર? અરે મેં જે માણસને ઉડાડ્યો ને એના ખીચામાં હતી. તમે રોજ મારાથી 2 કલાક પહેલા કેમ ઉઠી જાવ છો? આટલું વહેલા ઉઠીને તમારે શું કરવું હોય છે? કામ માર કઈ નહીં હોતું, પણ 2 કલાક જે વહેલો ઉઠું એટલી તો મારે તારા નામની શાંતિ રે. ઘરમાં કચ 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 થી બચી જવું. વિજય, આ ચાર્જર અહીંયા ચોટેલું લાગે જ નહીં? હા કશું ચોટેલું નહીં આર્યું. તો સવારનું એને પડ્યું છે, મૂકવાની ખબર નહીં પડતી? भारी मिस्टेक हो गया सर. હમણાં મૂકી દઉં હો.